છું દેવરાજ ઠાકોર આપની સાથે। નમસ્કાર, હું છું જયંતિ ઠાકોર આપની સાથે। એટલે વિસાવદર જે પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને ગોપાલ ઇટાલિયાની જે જીત થતા જ ક્યાંક ઠેર ઠેર જગ્યાએ જે ઉજવણી જોવા મળી રહી છે અને ગોપાલ ઇટાલિયાના જે સમર્થકો છે તેઓ પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે। ત્યારે નમસ્કાર દર્શક મિત્રો, જીત થવાનું કારણ તો મુખ્ય એવું હોઈ શકે કે ગોપાલ ઇટાલિયા એક નાનામાં નાનો વ્યક્તિ છે અને ખેડૂતોને, નાના વર્ગના, મધ્યમ વર્ગના લોકોને સાથે લઈને ચાલનારો વ્યક્તિ છે। એના પણ કારણ હોઈ શકે છે। સામેવાળા પક્ષોને હાર થઈ છે એમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે તમામ કાર્યાલયો ઉપર? ભાજપના કાર્યાલય ઉપર અત્યારે સલાટો જોવા મળી રહ્યો છે। ગાંધીનગરની અંદર પણ મેન ગાંધીનગર કમલમમાં પણ અત્યારે એક સલાટો જોવા મળી રહ્યો છે। જ્યારે કોંગ્રેસના જે દિગ્ગજ ઉમેદવાર હતા તે અત્યારે ક્યાંય જોવા નહીં મળી રહ્યા અને જે વિસાવદરની જનતા અત્યારે એક ગોપાલ ઇટાલિયાનો જશ્ન મનાવી રહ્યા છે। અત્યારે એક આખો માહોલ બદલાઈ લાગે છે। ગોપાલ ઇટાલિયા કેટલા રાઉન્ડથી આગળ થયા, છેલ્લે બાજી મારી ગયા એવું લાગે? ગોપાલ ઇટાલિયા શરૂઆતના વરણથી આગળ હતા, જ્યારે 2-3 રાઉન્ડથી પાછળ પણ ગયા હતા ત્યારે કિરીટ પટેલ આગળ થયા હતા અને છેલ્લે અંતિમ રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા 17,581 મતથી લીડથી જીત મેળવી। ગોપાલ ઇટાલિયાને તો જીતની આશા પહેલેથી જ હતી, કેમ કે સાયકલ લઈને પણ પ્રચાર કરવા માટે જોડાયેલા। હા, ગોપાલ ઇટાલિયાને એની જનતા ઉપર, જનતા જનાર્દન ઉપર વિશ્વાસ હતો, પૂરેપૂરી જનતા ઉપર વિશ્વાસ હતો કે જનતા જનાર્દન એક તરફી મતદાન કરશે અને જે ભાજપને અહમ કરાય, જે કોંગ્રેસની બી ટીમ, ભાજપની બી ટીમ કોંગ્રેસ કરી શકાય એને નકારી કાઢી અને આ ઉમેદવારને મોટી લીડથી ગોપાલ ઇટાલિયાની જીત મળી। હા, એમને ગૃહમંત્રીએ પણ એવું કીધેલું કે 8-5 અને ઠોસ મિસાવ્યો તેવા ભાજપની અંદર કેટલાય દિગ્ગજ નેતાઓ છે તેમને ખુલ્લા પાડવાનો પ્રયત્ન ગોપાલ ઇટાલિયા કર્યો। ચોક્કસથી તો ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે ને ગોપાલ ઇટાલિયા હવે જે એમના જે સમર્થકો છે, જે એમના પાર્ટીના સમર્થકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે। નમસ્કાર, દેવરાજ ઠાકોર, ભાભર બનાસકાંઠા। નમસ્કાર દર્શક મિત્રો, તો ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરથી બાયપાસ સીધા જશે ગાંધીનગર છે, સીધા બાયપાસ વિસાવદર આવશે અને ગોપાલ ઇટાલિયા વિડીયો સમાજ જનતાને, જનાર્દનને, વિસાવદરને જનતાનો તમામનો આભાર માન્યો છે। બસ વધુ માહિતી સાથે જોડાયા રહો દેવરાજ ઠાકોર ઓફિશિયલ પર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ, આભાર।